આજે આપણે 8મા પોઈન્ટથી જોઈશું વિદેશી ઉદ્યોગ સાહસિકો. વિદેશી ઉદ્યોગ સાહસિકો તો સંદેશાવ્યવહાર અને ટ્રાન્સપોર્ટ સગવડતાના કારણે સંદેશાવ્યવહાર જે છે, ટ્રાન્સપોર્ટ છે, તેની ફેસિલિટીના કારણે, તેની સગવડતાના કારણે વિશ્વ ખૂબ જ નજીક આવ્યું છે. વિશ્વ ખૂબ જ નજીક આવ્યું છે. તો એટલે શું? એટલે સંદેશાવ્યવહારને કારણે, ટ્રાન્સપોર્ટની ફેસિલિટીના કારણે આપણે જે વિદેશમાંથી જઈને ખરીદી કરી, માલને વેચાણ કરી છે, આયાત કરી છે, નિકાસ કરી છે, તેથી આપણે એકબીજા દૂર રહીને છતાં પણ વ્યવહારો કરી છે આર્થિક રીતે. તો એને શું કહેવાય? વિશ્વ શું છે? ખૂબ જ નજીક આવી ગયો છે. ભલે દૂર છે પણ કેવું છે? તો કે વિશ્વ એક બજાર છે એકબીજાથી નજીક આવી ગયું છે. આ ઉપરાંત આર્થિક નિયંત્રણો છે, ઉદારીકરણના કારણે હળવા પણ મળ્યા છે. આર્થિક રીતે જે નિયંત્રણો છે, જે ઉદારીકરણ છે, તેના કારણે હળવા એટલે કે ઇઝીલી બની ગયા છે. તેથી વિદેશી ઉદ્યોગ સાહસિકો એકબીજા દેશમાં પોતાની વસ્તુઓ કે સેવાઓનું વેચાણની ઈચ્છા ધરાવતા હોય છે. એટલે જે વિદેશી સાહકો છે, જે વિદેશના ઉદ્યોગો છે, એ એકબીજાના દેશમાં પોતાની વસ્તુઓનું શું કરે? વેચાણ કરવા ઈચ્છતા હોય છે. એટલે શું? આપણે ઇન્ડિયા છે, અમેરિકા છે, તો અમેરિકાની જે વસ્તુઓ છે, અહીં આપણે લોકો તેનો ખરીદી કરી છે અને એ વસ્તુનું વેચાણ કરી છે. ખરીદી કોને આપણે કરશે? ઇન્ડિયા. ક્યાંથી? તો ઇન્ડિયા, અમેરિકામાંથી. તો બીજા જે દેશની ઉદ્યોગ છે, કંપનીઓ છે, તે કેવું ઈચ્છતા હોય કે બીજાના દેશમાં તે વસ્તુનું વેચાણ કરવા ઈચ્છતા હોય. ઉપરાંત જે તે દેશની કંપની સાથે પોતાના ધંધાનું સંયોજન કરવાની ઈચ્છા ધરાવતા હોય છે. અથવા તો જે તે કંપની હોય ને, એકબીજા ધંધાનું સંયોજન, એટલે આપણે કહીએ ને કે અહીં ઇન્ડિયામાં કંપની એક છે, એટલે એક બ્રાન્ચ અહીં છે, બીજી બ્રાન્ચ તો કે એની ફોરેનમાં છે. રિલાયન્સ છે, દાખલા તરીકે લઉં છું કે રિલાયન્સ કંપની છે, તો અહીં એની કંપની રિલાયન્સ અહીં પણ છે અને ફોરેનમાં પણ એની બ્રાન્ચ હશે. તો શું થાય? માલિક એક પણ બ્રાન્ચ અલગ અલગ, એ પણ અલગ અલગ તો ખરી પણ દેશમાં જુદા જુદામાં. એટલે એકબીજા શું છે? સંયોજન કરે છે. એકબીજાનું શું કરે છે? જોડાય છે. એટલે સંયોજન કરતી ધરાવતી હોય છે. સંયોજન કરે છે, જોડાવા ઈચ્છતા હોય છે. પરંતુ આ નિર્ણયો લેતા પહેલાં, એટલે આવા જે ઈચ્છા ધરાવતા હોય ને, તે નિર્ણયો લેતા પહેલાં તેમના દ્વારા જે તે કંપનીના હિસાબોનો ઉપયોગ કરી કંપનીના તમામ પાસાઓ જેવા કે સદ્ધરતા કેવી છે, તેની તરલતા કેવી છે, તેની નફાકારકતા કેવી છે, વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે. સદ્ધરતા એટલે શું? હવે આપણે જે કંપની છે, એક ફોરેનમાં હોય, એક અહીં હોય, બીજી એક અહીં આપણે સ્થાપના કરવી છે કે કોક સાથે સંયોજન કરવું છે, કોક સાથે જોડાવવું છે કોઈ કંપની સાથે, તો તે કંપનીને આપણે જોડાવવા માટે તો આપણી કંપનીની સદ્ધરતા કેવી છે, એટલે કે પ્રતિષ્ઠા કેવી છે, આપણી કંપનીની બજારમાં પ્રતિષ્ઠા કેવી છે, આપણી કંપનીની તરલતા કેવી છે, આપણી કંપનીમાં તેનો બજારમાં પ્રતિષ્ઠા, તરલતા કેવી છે, આપણી કંપનીની એટલે કે આપણે નફો કેટલો ધરાવીએ છીએ બજારમાં, આપણી કંપનીની નફાકારકતા કેટલું છે, આ બધી બાબતોનો આપણે અભ્યાસ કરવામાં આવે છે. વિશ્લેષણ. આ વિશ્લેષણ કર્યા પછી, આ એનાલિસિસ આપણે કર્યા પછી તેમના દ્વારા પોતાનો નિર્ણય લેવામાં આવે છે. ત્યારબાદ શું કરે? તો કે નિર્ણય લેવામાં આવે છે. આમ હિસાબો વિદેશી ઉદ્યોગ સાહસિકોની દ્રષ્ટિએ પણ મહત્વ બન્યું છે. આવી રીતે આપણે હિસાબો રાખી અને આ હિસાબો પરથી જે વિદેશી ઉદ્યોગી સાહસિકો છે ને, તેની દ્રષ્ટિએ પણ મહત્વ ધરાવે છે. વિદેશી ઉદ્યોગ સાહસિકોમાં શું આવે? તમને ખબર પડી ગઈ હશે. સંદેશાવ્યવહાર અને ટ્રાન્સપોર્ટને કારણે આ સગવડતા ઊભી થઈ છે. એ ઊભી થવાના કારણે વિશ્વ એક શું? તો કે નજીક આવી ગયું છે.
તેના ઉપર નિયંત્રણો હોય તે સારી રીતે નિયંત્રણો હોય છે. અને જે સાહસિકો છે, જે ઉદ્યોગકર્તાઓ છે, એ એકબીજાના દેશોમાં પણ ખરીદ વેચાણ કરવા ઈચ્છા ધરાવે છે. તો ઈચ્છા ધરાવવા માટે, ઈચ્છા ધરાવતા હોય તો તેના માટે શું કરે? ખરીદ વેચાણ, અથવા તો તેનો શું જોઈશે? સરળતા, સદ્ધરતા, નફાકારકતા. આ બધું એને ચેક કરવું પડશે, એનું એનાલિસિસ કરવું પડશે. ત્યારબાદ કોઈ કંપની સાથે તેને જોડાવવું હોય તો એ જોડાઈ પણ છે, જેમ કે સંયોજન કરવું પડે તો. અને ત્યારબાદ આવા નિર્ણય એને લેવા પડે છે કે હવે આપણે કોઈ દેશમાં તે વસ્તુઓનું વેચાણ કરવું કે નહીં, કોઈ દેશની કંપની સાથે આપણે સંયોજન કરવું કે નહીં. અને આ બધી બાબતોના કારણે વિદેશોમાં, હિસાબોમાં વિદેશી ઉદ્યોગ સાહસિકો છે તેની દ્રષ્ટિએ આ મહત્ત્વનું ગણ્યો છે, મહત્ત્વ ધરાવે છે. ઓકે, નિયમનકારી 9મો પોઈન્ટ, નિયમનકારી સંસ્થાઓ. નિયમનકારી સંસ્થાઓ તો કંપની ધંધા સ્વરૂપના સરકાર અને સરકાર દ્વારા નિર્મિત નિયમનકારી સંસ્થાઓ અંકુશ રાખતી હોય છે. જે કંપની છે એ ધંધા સ્વરૂપનો સરકાર તો છે જ, અને સરકાર દ્વારા જે નિર્મિત, જે નિયમનકારી છે, જે સંસ્થાઓ છે તેના ઉપર અંકુશ રાખતી હોય છે. જેથી કરીને શું થાય તો કે કંપનીના કોઈ પણ પગલાં કે પ્રવૃત્તિઓને કારણે સામાન્ય પ્રજાને આર્થિક નુકસાન ન થાય તે માટે. હવે આપણે કોઈ ધંધા સ્વરૂપનું સરકાર પાસેથી રજા લીધી, આપણે એપ્લિકેશન કર્યું છે, સરકાર તેને સ્વીકાર પણ કરે છે અને સરકાર તેના ઉપર અંકુશ રાખતી હોય છે. આપણે કોઈ સંસ્થામાં આપણે ચાલુ કરવી છે તો તેના માટે શું કોઈ આપણે સંસ્થાને ધંધા સ્વરૂપનું હશે અને સરકાર પાસે આપણે પરમિશન લેવી પડશે. સરકાર આપણને પરમિશન પણ આપે છે અને નિયમનકારી સંસ્થાઓ અંકુશ રાખતી હોય છે. આ બધામાં શું છે? નિયમન રીતે તે સંસ્થાઓ તે કંપનીઓ ઉપર નજર રાખવી પડે છે, કંટ્રોલ રાખવું જ પડે છે. જેથી શું થાય? કંટ્રોલ રાખવાથી કે કંપનીના કોઈ પણ પગલાં એવા હોય કે સંસ્થાના કોઈ પણ એવા પગલાં હોય કે જે પ્રજાને, આપણા જેવા લોકોને, આપણા સમાજ વર્ગને આર્થિક રીતે નુકસાન ન થાય. શું થાય તો કે આર્થિક રીતે આપણી પ્રજાને, આપણા સમાજને, આપણા જ માનવને, આપણને જ આર્થિક રીતે નુકસાન ન થાય. આ હેતુસર સેબી, સેબી ખાસ ધ્યાન રાખજો. સેબીનું ફૂલ ફોર્મ સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. આખી સેબીની ટૂંક નોંધ પણ છે. સેબી શું છે, કેવી રીતે, કઈ કાર્યો કરે છે, શું છે, કેટલી ઇમ્પોર્ટન્ટ છે, એ બધું જ્યારે આવશે ત્યારે સમજાવીશ. અત્યારે શું તો કે સેબીનો સ્પેલિંગ SEBI. સેબીનું ફૂલ ફોર્મ સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. IRDA પણ આવે છે, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. IRDA, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી છે. એટલે કે આ જે નિયમનકારી સંસ્થા છે તેમાં કઈ કંપની? સેબી, IRDAની સ્થાપના કરવામાં આવે છે. આપણા બધા ઉપર કંટ્રોલ કોણ? તો કે સેબીનું. બીજું IRDAનું. સેબીનું ફૂલ ફોર્મ સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. IRDAનું ફૂલ ફોર્મ તો કે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની આ બે કંપનીની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થાઓ નિયમો અને માર્ગદર્શિકાઓ બનાવવા માટે હિસાબોનો ઉપયોગ કરે છે. આ જે સંસ્થા છે, નિયમનકારી સંસ્થા સેબી અને IRDA, એ આ સંસ્થાઓના નિયમો અને સલાહ સૂચનની માર્ગદર્શિકા બનાવવા માટે આપણા જ હિસાબોનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત નિયમો પ્રમાણે હિસાબો તૈયાર થાય છે કે કેમ તે અંગેની તપાસ પણ કરે છે. આપણા જે હિસાબો આપણે તૈયાર કરતા હોય તે નિયમ મુજબ થાય છે કે નહીં તેની ઉપર પણ તપાસ કરતા હોય છે, તેની પણ ચકાસણી કરતા હોય છે. આમ હિસાબો નિયમનકારી સંસ્થાની દ્રષ્ટિએ પણ જરૂરી છે. એટલે કે આ જે હિસાબો, આપણે હિસાબી પદ્ધતિના હિસાબો છે એ નિયમનકારી સંસ્થા છે ને
તેના દ્રષ્ટિએ પણ જરૂરી છે. એટલે કે સેબીની દ્રષ્ટિએ પણ હિસાબી જરૂરી છે, હિસાબી પદ્ધતિના હિસાબો, અને ઈડાની દ્રષ્ટિએ પણ હિસાબી કંપનીના હિસાબો જરૂરી છે. ત્યારબાદ જોઈએ તો કે વ્યવસાયિક સંસ્થાઓ. વ્યવસાયિક સંસ્થાઓ તો હિસાબો તૈયાર કરનારાઓને વ્યવસાયી તરીકે ઓળખવામાં આવે છે. આપણે જે હિસાબો તૈયાર કરનારા વ્યક્તિ હોય ને તેને વ્યવસાયી તરીકે ઓળખવામાં આવે છે. વ્યવસાય એટલે કોણ? તો કે જે હિસાબ તૈયાર કરતા હોય એને વ્યવસાય તરીકે ઓળખવામાં આવે છે. આમ હિસાબી પદ્ધતિ એક વ્યવસાય છે. આપણી જે હિસાબી પદ્ધતિ છે એ શું છે? તો કે વ્યવસાય છે. આ વ્યવસાયના યોગ્ય સંચાલન માટે દરેક દેશના વ્યવસાયી સંસ્થાઓ હોય છે. આ જે વ્યવસાય છે એ યોગ્ય રીતે સંચાલન માટે દરેક દેશના વ્યવસાયી સંસ્થાઓ હોય છે. આપણે જે હિસાબ તૈયાર કરીએ છીએ, આપણે જે એક હિસાબી પદ્ધતિ એક વ્યવસાય છે. આપણે જે હિસાબ તૈયાર કરીએ છીએ તેનું યોગ્ય સંચાલન થાય, તેનું યોગ્ય રીતે માર્ગદર્શન મળે તે માટે દરેક દેશની એક સંસ્થા હશે, વ્યવસાયી સંસ્થા. હિસાબી પદ્ધતિ માટે આપણા દેશમાં હિસાબી પદ્ધતિ માટે આપણા દેશમાં 1949થી ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા કાર્યરત છે. એટલે કે આપણે હિસાબો તૈયાર કરીએ છીએ, આપણે જે પદ્ધતિનો વ્યવસાય છે, આપણે યોગ્ય સંચાલન થાય તેના માટે CA ચાર્ટર્ડ ઓફ એકાઉન્ટ, CAની જે કંપની છે દરેક દેશમાં હશે. કઈ કંપની? તો ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ CA ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયામાં કાર્યરત છે. હરેક દેશમાં હશે. આપણો ઇન્ડિયાનો છે એટલે ઇન્ડિયામાં કાર્યરત છે. કઈ સાલમાં? તો કે 1949માં. ઓકે. આ સંસ્થાઓ દ્વારા હિસાબોના સંદર્ભમાં સલાહ સૂચનો એટલે માર્ગદર્શિકાઓ તેમજ હિસાબી ધોરણો તૈયાર કરવામાં આવતા હોય છે. આપણા જે હિસાબી પદ્ધતિના હિસાબો છે તેના પણ હિસાબી ધોરણો હોય છે, સલાહ સૂચન હોય છે, નીતિ નિયમો હોય છે. તો આ બધા માટે જે હિસાબો તૈયાર કરવામાં આવતા હોય છે તો કોણ બનાવશે આ બધા હિસાબોનો નીતિ નિયમો? તો ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા. ઓકે. જેથી તૈયાર થયેલા હિસાબોમાં એક સૂત્રતા અને સમાનતા રહે. એટલે શું? કે બધા જ કંપનીના લોકો હિસાબ બનાવતા જ હોય છે. તેના માટે હિસાબોની એક સૂત્રતા એટલે એક વ્યવહાર હોય તો આની અસર એક સૂત્રતા એક જ રહે, જવાબ એક જ હોવો જોઈએ. સમાનતા રહે, એક સૂત્રતા અને સમાનતા જોવા મળે છે. એક સૂત્રતામાં ખબર પડે ને કે એક જ હોય, સમાન રહે. એક સૂત્રતા હિસાબોમાં એક સૂત્રતા જળવાઈ રહે. આ વ્યવહાર છે તો આ વ્યવહારના હિસાબો આવી રીતે જ થવા જોઈએ. તો વિચારમાં પણ એક સૂત્રતા જોવા મળે છે, સમાનતા પણ જોવા મળે છે. ઉપરાંત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ સેક્રેટરી ઓફ ઇન્ડિયા અને ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ ઓફ ઇન્ડિયામાં પણ હિસાબો અંગે જરૂરી સૂચનો કરે છે. તે ઉપરાંત શું છે? તો કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ સેક્રેટરી ઓફ ઇન્ડિયા અને ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા પણ હિસાબો અંગે જરૂરી સૂચનાઓ કરે છે. આમ વ્યવસાયિક સંસ્થાઓને માર્ગદર્શિકા અને હિસાબી ધોરણો તૈયાર કરવામાં હિસાબો મદદરૂપ થાય છે. એટલે કે જે વ્યવસાયિક સંસ્થાઓ છે, જે ચાર્ટર એકાઉન્ટ ઓફ ઇન્ડિયામાં જે કાર્યરત છે, જે ઇન્સ્ટિટ્યૂટ, એને પણ હિસાબી પદ્ધતિના હિસાબો છે તેને પણ મદદરૂપ થાય છે અને મદદ પણ મેળવે છે. ઓકે. આટલું તમને સમજાઈ ગયું હશે. ત્યારબાદ જોઈએ તો સંશોધકો અને વિશ્લેષકો. સંશોધકો અને વિશ્લેષકો. તો સંશોધકો એટલે શું, તેમાં શું હોય, અને વિશ્લેષકો એટલે શું આ જોઈએ. તો કે આ હિસાબી માહિતીનો ઉપયોગ કરનાર, આ હિસાબી માહિતીનો ઉપયોગ કરનાર એક વર્ગ છે. શું છે?
કે આપણે જે હિસાબી માહિતી હોય આપણે તે માહિતીનો ઉપયોગ કરનારનો એક વર્ગ છે અને સંશોધકો અને વિશ્લેષકો એ છે. આ ઉપયોગકર્તાઓને કંપનીની નફાકારકતા કેટલી છે, આર્થિક સદ્ધરતા કેટલી છે તેની જાણકારી મેળવવા ઉપરાંત આ નફાકારકતા કે સદ્ધરતા આમ આવી કેમ, આટલી કેમ તે અંગેનું સંશોધન અને વિશ્લેષણ એટલે કે એનાલિસિસ કરવાનું હોય છે. આ સંશોધન અને વિશ્લેષણ કંપનીને અંગત રીતે અને રોકાણકારોને મદદરૂપ થાય છે. ખબર પડી? ન ખબર પડી કંઈ વાંધો નહીં, આપણે જોઈએ કે આ એક હિસાબી માહિતી આપણે છે જે ઉપયોગ કરનારનો એક વર્ગ ઊભો થાય છે કે આપણા સમાજના આપણે બધા કંપનીના હિસાબો તૈયાર કરી છે. તો તેના માટે જે હિસાબો માહિતીનો આપણે જે ઉપયોગ કરીએ છીએ એક વર્ગ બનાવે છે, એક કક્ષા બનાવે છે, એક કક્ષા નક્કી કરે છે. ઓકે, ત્યારબાદ તે કક્ષામાં સંશોધકો પણ હોય, વિશ્લેષકો પણ હોય અને આપણે જે માહિતીની ઉપયોગિતા કરી છે, આપણે જે હિસાબી માહિતીની માહિતી મેળવી તેનો ઉપયોગ કરીએ છીએ તો તેના ઉપરથી આપણે સંશોધન, વિશ્લેષણ, વિચાર આવે છે કે આપણી કંપનીની નફાકારકતા કેટલી છે, આપણી કંપનીની સદ્ધરતા કેટલી છે, આપણી કંપનીની નફામાં કેટલો વધારો થાય છે, આપણા કંપનીનો બજારમાં પ્રતિષ્ઠામાં કેટલો વધારો થાય છે, આપણી કંપનીનો વિકાસ કેટલો થયો, આ બધી જાણકારી મેળવવા માટે અથવા તો નફાકારકતા કે આર્થિક સદ્ધરતા આવી કેમ, એટલે કે ઓછી છે કેમ, વધુ છે કેમ, આ વર્ષે આટલી આવી, આવતા વર્ષે આટલી હતી, તે બધી આટલી કેમ, એટલે કે આવતા વર્ષે આપણને નફાકારકતા વધુ જોવા મળ્યો હોય અને ચાલુ વર્ષના હિસાબોના આધારે અત્યારે કોરોનાની મહામારી છે, પહેલાં કેટલું વેચાણ ઉત્પાદન થતું હોય, અત્યારે કોરોનાની મહામારીના કારણે કંપનીનું ઉત્પાદન આ તે બધું બંધ થઈ ગયું છે. તો વિચારો કે પહેલાં 2 વર્ષમાં કે 2 વર્ષ પહેલાં નફાકારકતા આટલી હતી, આજ કોરોનાની મહામારી છે તો આટલો નફો નથી, નફામાં ઘટાડો છે. તો આ બધા વિચાર આવે છે ને આર્થિક સદ્ધરતા આવી કેમ, આટલી કેમ, કેવી રીતે, શું, આ અંગેનું સંશોધન અને વિશ્લેષણ કરવાનું હોય છે. એટલે આ બધી જે બાબતો અંગે આપણે વિચારણા કરવાની, તેનું વિશ્લેષણ કરવાનું, તેની એનાલિસિસ કરવાનું. ત્યારબાદ આ સંશોધન અને વિશ્લેષણ કંપનીને અંગત રીતે અને રોકાણકારને મદદરૂપ થાય છે. એટલે આવું જે વિશ્લેષણ હશે, આવું જે એનાલિસિસ હશે એ કંપનીને અંગત રીતે એટલે પોતાના રીતે અને જે ઇન્વેસ્ટર હોય છે, જે રોકાણકારો હોય છે તેને પણ મદદરૂપ થાય છે. આ ઉપયોગકર્તાઓનું યોગદાન પણ નોંધપાત્ર છે અને જે ઉપયોગ કરતા હોય ને એટલે કે જે માહિતીનો આપણે ઉપયોગ કરીએ છીએ તેનું પણ યોગદાન પણ નોંધપાત્ર હોય છે. શું છે? તો કે નોંધપાત્ર છે. આ વર્ગ પોતાના અંગત હેતુ માટે જ નહીં પણ અન્યના લાભ માટે પણ આ પ્રવૃત્તિ કરતા હોય છે. એટલે આ જે સંશોધક અને વિશ્લેષકો જે કાર્ય કરી રહ્યા છે એટલે પોતા માટે તો ઉપયોગી છે જ, એટલે પોતા પૂરતું નથી પણ અન્યને બીજાને લાભ થાય એવી પણ પ્રવૃત્તિ કરતા હોય છે. આમ હિસાબી માહિતી આ ઉપયોગકર્તા માટે પણ જરૂરી છે. એટલે હિસાબી માહિતી જે ઉપયોગ કરતા હોય તેના માટે પણ જરૂરી છે અને ભારતમાં, વિદેશમાં શાખપાત્રતા નક્કી કરતી સંસ્થાઓ કામ કરે છે. આપણા ભારતમાં, વિદેશમાં શાખપાત્રતા નવો વર્ડ આવ્યો. શાખપાત્રતા એટલે શું? શાખપાત્રતા, શાખ એટલે શું? શાખ એટલે એક જાતનો ઉધાર. શાખ એટલે એક જાતનું ઉધાર વેચાણ, ઉધાર ખરીદી, ઉધાર રીતે વેચાણ આપે, ઉધાર રીતે આપણે ખરીદી કરીએ છીએ તો એને શું કહેવાય? શાખપાત્રતા. તો આપણા ભારતમાં, વિદેશમાં એવી કેટલી કંપનીઓ હશે જે શાખપાત્ર સંસ્થાઓ છે, ઉધાર ખરીદ વેચાણ કરી રહી છે. આ બધી નક્કી કરતી સંસ્થાઓ પણ કામ કરે છે,
જેને ક્રેડિટ ટ્રેકિંગ એજન્સી તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આપણા ભારતમાં વિદેશમાં જે શાકપાત્રતા સંસ્થાઓ છે, જેની કંપનીની શાકપાત્રતા કેટલી, એટલે કે કંપની પાસે કેટલી મિલકતો છે, કંપનીએ કેટલી મિલકતોનો ઉધાર ખરીદી કરી છે, એટલે કંપનીની પ્રતિષ્ઠામાં ઉધાર કેટલો છે, બાકી કેટલી છે, તેની પાસે મૂડી અવેલેબલ મૂડી કેટલી છે, આ બધી શાકપાત્રતા નક્કી કરે છે. કોણ? તો કે આ સંસ્થા, જેને શું કહેવાય? તો કે ક્રેડિટ રેટિંગ એજન્સીઓ. ક્રેડિટ રેટિંગ એજન્સીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે શાકપાત્ર કંપનીઓ હશે, જે શાકપાત્ર સંસ્થાઓ હશે, તેનું બીજું નામ ક્રેડિટ રેટિંગ એજન્સીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમાં ક્રિસિલ નહીં બોલાય, શોર્ટ ફોર્મ નથી આનું, CRISIL ICRA શોર્ટ ફોર્મ એટલે નથી બોલતી કે કોઈ મિસ્ટેક થાય સ્પેલિંગમાં, એટલે આપણે સ્પેલિંગ યાદ રાખવું. આમાં કેટલા બધા એવા શોર્ટ ફોર્મ હશે કે તમારે ફૂલ ફોર્મ યાદ પણ કરવા પડશે. એટલા માટે જ આપણે આવી રીતે કાંઈ ભૂલ ન થાય એટલે CRICIL ઓકે અને ICRA વગેરેનો સમાવેશ થાય છે. ક્રેડિટ રેટિંગ એજન્સીઓની અંદર CRISILની અને ICRA કંપની કે સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ એજન્સીઓ દ્વારા પણ પ્રકાશિત હિસાબોનો ઉપયોગ કરવામાં પણ આવે છે. આ જે એજન્સીઓ છે, તેના દ્વારા પણ જે હિસાબો હોય ને, તેનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો સરકાર શું છે? તો ગવર્મેન્ટ દેશના કાર્યક્ષમ અને અસરકારક સંચાલન અને વહીવટ અંગેની જવાબદારી સરકારની છે. શું કહે છે? કે દેશનું કાર્ય કેટલું છે, કેવી રીતે થાય છે, અસરકારક રીતે થાય છે કે નહીં, તેના ઉપર આપણે સંચાલન કરવું પડે. સંચાલન અને તેના ઉપર વહીવટ અંગેની જે જવાબદારી આપણને સરકારે સોંપી હોય, તો તે જવાબદારી અંગેનું સરકારી છે. આ સરકાર દ્વારા દેશના વિકાસ અંગેની નીતિઓ ઘડવામાં આવે છે. એટલે કે આપણા સરકાર દ્વારા આપણા દેશનો વિકાસ થાય તે અંગેની નીતિઓ ઘડવામાં આવે છે. પહેલેથી દેશના કાર્યક્ષમ અને અસરકારક રીતે સંચાલન થાય, એટલે સારી રીતે કાર્ય કરવાની શક્તિ, અસરકારક રીતે કાર્ય, ઝડપથી કાર્ય, વહીવટ પણ સારું, એ રીતે તેના ઉપર સંચાલન અને વહીવટ અંગેની જવાબદારી સરકારની છે. આપણે જે કંપની હોય કે ઉદ્યોગ હોય, તો આપણું કાર્યક્ષમ કેવું છે, અસરકારક રીતે થાય છે કે નહીં, તો સંચાલન અને વહીવટ કરવાનું કોની જવાબદારી? આપણી છે. આપણી માલિક ખરા, પણ જવાબદારી કોની? સરકારની પણ છે. તો આ સરકાર દ્વારા દેશના વિકાસ અંગે, દેશનો વિકાસ થાય, આપણા સમાજનો વિકાસ થાય, આપણા દેશનો વિકાસ થાય, તે અંગેની નીતિઓ ઘડવામાં આવે છે. તે અંગે શું? તો કે નીતિઓ ઘડવામાં આવે છે. આ નીતિઓનું ઘડતર માટે, આ નીતિના ઘડતર માટે પૂરતા પ્રમાણમાં સુસંગત માહિતી જરૂરી છે. એટલે આપણું જે નીતિનું ઘડતર કરવું છે, તે માટે પૂરતા પ્રમાણમાં માહિતી સુસંગત એટલે એકબીજાને રિલેટેડ, એકબીજા માહિતી સાથે સંબંધ હોવો જોઈએ. એટલે એકબીજાની માહિતી સાથે સુસંગત માહિતી જરૂરી હોય છે. શેના માટે? તો આપણા દેશના વિકાસ માટે શું જરૂરી છે? તો કે નીતિઓ ઘડવી જરૂરી છે. આ નીતિઓના ઘડતર માટે માહિતી પૂરતા પ્રમાણમાં હોવી જોઈએ. અને માહિતી કેવી હોવી જોઈએ? તો કે સુસંગત માહિતી જરૂરી છે. સુસંગત એટલે શું? એકબીજાની માહિતી સાથે સંબંધ ધરાવતું હોવું જોઈએ. એકબીજાની માહિતી સાથે રિલેટેડ હોવી જોઈએ. આગળ તો કે સરકારના નીતિ વિષયક નિર્ણયોમાં આ હિસાબી માહિતી
નિર્ણયો લેવાના હોય, સરકારે જે નીતિનું ઘડતર કર્યું છે અને તે નીતિના ઘડતર માટે જે નિર્ણયો લેવાના હશે એ હિસાબી માહિતીની અગત્યની ભૂમિકા ભજવે છે. તો તે માટે પણ સરકાર હિસાબી માહિતીમાં અગત્યની ભૂમિકા પણ ભજવે છે, મહત્વનો ફાળો પણ આપે છે. આમ ઉપરના ચર્ચાઓને આધારે હિસાબી માહિતીના ઉપયોગ અંગેના ઉપયોગકર્તાઓ કયા કયા છે, કયા કારણસર હિસાબી માહિતી ઉપયોગી છે વગેરે બાબતો જાણી શકાય છે. હિસાબી માહિતીના ઉપયોગની સીમાઓ વિસ્તરતી જ જાય છે. આપણી જે હિસાબી માહિતી છે, આપણે જે હિસાબો તૈયાર કરી છે તે અંગેની માહિતીના આધારે આપણા ઉપયોગકર્તાઓ છે, જે પક્ષકારો છે, તેની લિમિટ એટલે કે તેની સીમાઓ વિસ્તરતી જાય છે. એટલે તે સીમાઓનો વિકાસ થતો જાય છે, તે સીમાઓનો વધતી જાય છે, વિસ્તરતી જાય છે, જે હિસાબી માહિતીનું મહત્ત્વ સમજાવે છે. એટલે જે આપણે હિસાબી માહિતીના ઉપયોગની જેટલી લિમિટેશન છે તે લિમિટને સીમાઓ વિસ્તરતી જાય છે. તો તેથી પણ આમાં આપણને સમજાય છે કે હિસાબી માહિતી છે તેનું મહત્ત્વ કેટલું રહેલું છે. ઓકે, આજે આપણે નિયમનકારી સંસ્થાઓ વિશે જોયું, વિદેશી ઉદ્યોગ સાહસિકો વિશે જોયું, વ્યવસાયિક સંસ્થાઓ વિશે જોયું, સંશોધકો અને વિશ્લેષકો વિશે પણ જોયું અને લાસ્ટમાં સરકાર વિશે પણ જોયું. તો આજ માટે આટલું જ. અહીં હું આ વિડીયો પૂર્ણ કરું છું અને કાલે હિસાબી પદ્ધતિના જે પારિભાષિક શબ્દો છે તેના વિશે આપણે આગળ જોઈશું, જેમાં તમને બહુ પ્રોબ્લેમ થતો હોય છે તો એ આપણે કાલે જોઈશું. અને આજે જે આપણે ભણાવ્યું છે તેમાં કોઈ પણ ડાઉટ હોય તો મને ક્વેશ્ચન પૂછજો અને હું તમારો ડાઉટ એ સોલ્વ કરીશ. ઓકે, આ વિડીયો એકવારમાં ન સમજાય તો બીજી વાર, ત્રીજી વાર વારંવાર જોજો. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજાઈ જશે. ઓકે.